જાણો છો, ગુજરાતનો એ પ્રાચીન અને ભવ્ય દુર્ગ જે રણની વીરતા અને નદીની પવિત્રતા વચ્ચે આશરે 1300 વર્ષ પહેલા ઊભો થયો હતો, આ છે અણહિલવાડ પાટણ, ગુજરાતના સુવર્ણકાળનું એ જીવંત પાટનગર જેણે સતત 650 વર્ષ સુધી પશ્ચિમ ભારતની રાજકીય અને સાંસ્કૃતિક ચેતનાને આકાર આપ્યો. ઈસવીસન 746માં વનરાજ ચાવડાએ જ્યારે આ ભૂમિ પર પાયો નાખ્યો, ત્યારે કદાચ કોઈને ખ્યાલ નહીં હોય કે આ શહેર એક દિવસ હિન્દનું રત્ન કહેવાશે. સોલંકી રાજાઓના શાસનમાં અહીંના કિલ્લા અને મહેલોની ભવ્યતા એવી હતી કે તેની સરખામણી ઇન્દ્રપુરી સાથે થતી. પરંતુ આ સમૃદ્ધિ જ પાટણ માટે આફત બની. ઈસવીસન 1299માં અલાઉદ્દીન ખિલજીના આક્રમણ સમયે જ્યારે વાઘેલા વંશના અંતિમ રાજા કર્ણદેવ પરાજિત થયા, ત્યારે આ કિલ્લાની દિવાલોએ એવો વિનાશ જોયો જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું. લોકવાયકાઓ કહે છે કે આ શહેરના 12 દરવાજાઓ અને અજેય ગણાતી કિલ્લેબંધી પાછળ એવા રહસ્યો દટાયેલા છે જે આજે પણ ઇતિહાસકારો માટે એક કોયડો છે. 500 વર્ષ સુધી ધરતીના પેટાળમાં દટાયેલી રાણીની વાવ ફરી કેવી રીતે વિશ્વ સમક્ષ આવી અને કેવી રીતે આ શહેરના પથ્થરોમાં આજે પણ સોલંકી શાસકોનું શૌર્ય ગૂંજે છે. આજે આપણે ખોલીશું અણહિલવાડ પાટણના એ ઐતિહાસિક પાના, જ્યાં સ્થાપત્યની અદ્ભુત કલા, રાજાઓની રણનીતિ અને સંઘર્ષની ગાથા એક સાથે જીવંત છે. તો તૈયાર થઈ જાઓ. पूरा वीडियो देखने के लिए चैनल को सब्सक्राइब करें और डिस्क्रिप्शन में वीडियो की लिंक